નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓસમ ઓડિયો બુક્સ નીત એફએમ પર। મહાવીર જન્મ કલ્યાણકના પાવન પ્રસંગની આપ તમામને અનેરી શુભકામનાઓ પાઠવતા આપના માટે પ્રસ્તુત છે એક પ્રેરણાદાયી ઓડિયો બુક, જેનું નામ છે મહાવીર, પ્રેમ, શાંતિ, કરુણા અને અહિંસાના સ્વામી। આજના અશાંત અને ભૌતિકવાદી યુગમાં શાંતિ અને આત્મકલ્યાણનો માર્ગ શોધવો કઠિન છે। આવા સમયે જૈન ધર્મના 24મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીનું જીવન અને તેમનો અહિંસાનો સંદેશ સમગ્ર માનવજાત માટે એક માર્ગદર્શક દીવાદાંડી સમાન છે। એક રાજકુમારમાંથી તીર્થંકર બનવા સુધીની તેમની યાત્રા માત્ર એક ઐતિહાસિક ઘટના નથી, પરંતુ આત્મવિજયની એક અદ્ભુત ગાથા છે। ચાલો આ દિવ્ય યાત્રાના મુખ્ય પડાવો પર નજર કરીએ। રાજમહેલમાં પ્રાગટ્ય, વર્ધમાનનો જન્મ। ઈસવીસન પૂર્વે 599ની આસપાસ ચૈત્ર સુદ 13ના પવિત્ર દિવસે બિહાર રાજ્યના ક્ષત્રિય કુંડગ્રામ ખાતે રાજા સિદ્ધાર્થ અને રાણી ત્રિશલાના આંગણે એક અત્યંત તેજસ્વી બાળકે જન્મ લીધો। તેમના જન્મથી રાજ્યમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની વૃદ્ધિ થઈ, તેથી તેમનું નામ વર્ધમાન રાખવામાં આવ્યું। બાળપણથી જ તેઓ અત્યંત નીડર, બળવાન અને કરુણામય હતા। તેમની નિર્ભયતા અને શૌર્યને કારણે જ તેઓ પાછળથી મહાવીર તરીકે ઓળખાયા। વૈરાગ્ય અને મહાભિનિષ્ક્રમણ। દીક્ષા કલ્યાણક। રાજકુમાર વર્ધમાન પાસે સુખ, સાહ્યબી અને વૈભવની કોઈ કમી ન હતી, છતાં તેમનું ચિત્ત સંસારના ભૌતિક સુખોમાં ક્યારેય ચોંટ્યું ન હતું। યુવાવસ્થામાં જ તેમનું મન વૈરાગ્ય તરફ વળી ગયું હતું। માતા પિતાના અવસાન બાદ પોતાના મોટા ભાઈ નંદીવર્ધનની અનુમતિ લઈને 30 વર્ષની ઉંમરે તેમણે રાજપાટ, પરિવાર અને તમામ ભૌતિક સંપત્તિનો ત્યાગ કર્યો। માગસર વદ દસમના દિવસે તેમણે સર્વસ્વ છોડીને સંયમનો માર્ગ સ્વીકાર્યો અને કઠોર જીવનની શરૂઆત કરી। સાધના અને કઠોર તપસ્યા। દીક્ષા ગ્રહણ કર્યા બાદ મહાવીર સ્વામીએ સતત 12.5 વર્ષ સુધી અત્યંત કઠોર તપસ્યા કરી। આ સમયગાળા દરમિયાન તેમણે મૌન વ્રત પાળ્યું અને પોતાના શરીર પ્રત્યેનો તમામ મોહ ત્યજી દીધો। જંગલોમાં અને નિર્જન સ્થળે ધ્યાનમાં બેસીને તેમણે પ્રકૃતિના કષ્ટો, પશુઓ અને અજ્ઞાની લોકો દ્વારા અપાતા શારીરિક અને માનસિક ઉપસર્ગો, દુઃખો અત્યંત શાંતિ અને ક્ષમતાપૂર્વક સહન કર્યા। આ જ સમયગાળામાં ચંડકૌશિક નાગને ક્ષમા આપવા જેવા અનેક પ્રેરણાદાયક પ્રસંગો બન્યા। કેવળ જ્ઞાનની પ્રાપ્તિ। જ્ઞાન કલ્યાણક। 12.5 વર્ષની અવિરત અને કઠોર સાધનાના અંતે 42 વર્ષની વયે વૈશાખ સુદ દસમના દિવસે રુજુવાલુકા નદીના કિનારે એક સાલ વૃક્ષની નીચે તેમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું। તેઓએ પોતાના ક્રોધ, માન, માયા અને લોભ જેવા આંતરિક શત્રુઓ પર સંપૂર્ણ વિજય મેળવી લીધો, જેથી તેઓ જીન વિજેતા કહેવાયા। ધર્મદેશના અને ચતુર્વિધ સંઘની સ્થાપના। કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ વિશ્વના કલ્યાણ અર્થે ભગવાન મહાવીરે પોતાના જ્ઞાનનો પ્રકાશ ફેલાવવાની શરૂઆત કરી। તેમણે 30 વર્ષ સુધી સમગ્ર ભારત વર્ષમાં ખુલ્લા પગે વિહાર કર્યો। તેમણે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એમ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી અને જૈન તીર્થંકર તરીકે બિરાજમાન થયા। તેમના ઉપદેશના મુખ્ય આધાર સ્તંભો હતા અહિંસા, મન, વચન કે કર્મથી કોઈને દુઃખ ન આપવું; અનેકાંતવાદ, બીજાના વિચારો અને દ્રષ્ટિકોણને સમજવા અને સન્માન આપવું; અપરિગ્રહ, બિનજરૂરી વસ્તુઓ અને સંપત્તિના મોહથી દૂર રહેવું; પાવાપુરીમાં નિર્વાણ, મોક્ષ પ્રાપ્તિ। પોતાના ઉપદેશોથી લાખો લોકોના જીવનમાં ઉજાસ પાથર્યા બાદ
72 વર્ષની વયે ભગવાન મહાવીરનું જીવન કાર્ય પૂર્ણ થયું. આસોવદ અમાસ દિવાળીની વહેલી પરોઢે બિહારના પાવાપુરી ખાતે તેમણે પોતાના નશ્વર દેહનો ત્યાગ કર્યો અને જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થઈને નિર્વાણ મોક્ષ પ્રાપ્ત કર્યો. મિત્રો, આ હતા મહાવીર સ્વામીની અદ્ભુત દિવ્ય યાત્રાના મુખ્ય પડાવો. હવે આપણે મહાવીર સ્વામીના 5 અમૂલ્ય સિદ્ધાંતો વિશે જાણીશું, જેમની આજના સમયમાં પણ એટલી જ પ્રસ્તુતતા છે. જૈન ધર્મના 24મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીનો સંદેશ શાંતિ, કરુણા અને આત્મકલ્યાણનો છે. આજના દોડધામ ભર્યા, સ્પર્ધાત્મક અને તણાવયુક્ત જીવનમાં માનવી સતત શાંતિની શોધમાં છે. આવા સમયે ભગવાન મહાવીર દ્વારા દર્શાવેલ પંચ મહાવ્રત એટલે કે 5 સિદ્ધાંતો એક દીવાદાંડી સમાન બની રહે છે. આ સિદ્ધાંતો માત્ર આધ્યાત્મિક માર્ગે ચાલનારાઓ માટે જ નહીં, પરંતુ સામાન્ય માનવીના રોજિંદા જીવનને સુખી અને સાર્થક બનાવવા માટે પણ અત્યંત ઉપયોગી છે. આ 5 સિદ્ધાંતો અને આજના આધુનિક સમયમાં તેમના મહત્વ એટલે કે પ્રસ્તુતતાને સમજીએ. અહિંસા પરમ ધર્મ. અહિંસા એ જૈન ધર્મનો પાયો છે. મહાવીર સ્વામીના મતે અહિંસા એટલે માત્ર કોઈ જીવને શારીરિક નુકસાન ન પહોંચાડવું એટલું જ નહીં, પરંતુ મન, વચન અને કર્મથી પણ કોઈને દુઃખ ન આપવું. અત્યારના સમયમાં અહિંસા એટલે સોશિયલ મીડિયા પર કોઈને ટ્રોલ ન કરવા, કઠોર શબ્દોથી કોઈની લાગણી ન દુભવવી અને પર્યાવરણ તેમજ પ્રાણીઓ પ્રત્યે સંવેદનશીલતા દાખવવી. સત્ય, સ્પષ્ટતા અને મધુરતા. હંમેશા સાચું બોલવું અને સત્યનો સાથ આપવો. મહાવીર સ્વામી માનતા હતા કે સત્ય એવું હોવું જોઈએ જે કોઈના માટે નુકસાનકારક ન હોય. જો કોઈ સત્યથી કોઈ જીવના પ્રાણ જતા હોય કે મોટું નુકસાન થતું હોય તો તેવા કઠોર સત્યને પણ ટાળવું જોઈએ. આજના સમયમાં આપણા વ્યવસાય અને અંગત સંબંધોમાં પારદર્શિતા જાળવવી, ખોટા વચનો આપવા કે અફવાઓ ફેલાવવી એ પણ સત્યના સિદ્ધાંતનું ઉલ્લંઘન જ છે. અસ્તેય, ચોરી ન કરવી. અસ્તેય એટલે કોઈની પણ વસ્તુ તેની પરવાનગી વિના ન લેવી. તેમાં માત્ર ભૌતિક સંપત્તિ જ નહીં, પરંતુ બીજાના વિચારો કે મહેનતની ચોરી ન કરવાનો પણ સમાવેશ થાય છે. આજના સમયમાં ઓફિસમાં ઈમાનદારીથી કામ કરવું, લાંચ રૂશ્વતથી દૂર રહેવું અને કોઈના આઈડિયાનું સન્માન કરવું એ અસ્તેયનું જ પાલન છે. બ્રહ્મચર્ય, ઇન્દ્રિય સંયમ. આ સિદ્ધાંતનો અર્થ માત્ર શારીરિક સંયમ પૂરતો મર્યાદિત નથી, પરંતુ આપણી બધી જ ઇન્દ્રિયો અને ઈચ્છાઓ પર કાબૂ મેળવવાનો છે. મનને વિકારો અને નકારાત્મક વિચારોથી દૂર રાખીને આત્માની શુદ્ધિ તરફ આગળ વધવું. આજના સમયમાં ડિજિટલ યુગમાં મનને ભટકતું અટકાવવું, વ્યસનોથી દૂર રહેવું અને આપણા વિચારોને સકારાત્મક દિશામાં વાળવા તે આજના સમયનું બ્રહ્મચર્ય છે. અપરિગ્રહ, સંગ્રહખોરીથી મુક્તિ. અપરિગ્રહ એટલે જરૂરિયાત કરતાં વધારે વસ્તુઓ, સંપત્તિ કે મોહમાયાનો સંગ્રહ ન કરવો. ભૌતિક વસ્તુઓ પ્રત્યેનો અતિશય લગાવ જ દુઃખનું મુખ્ય કારણ છે. આજના સમયમાં આપણે ઘણીવાર બિનજરૂરી વસ્તુઓ ખરીદીને ભેગી કરતા હોઈએ છીએ. મિનિમલિઝમનો આજનો ટ્રેન્ડ એ અપરિગ્રહનું જ એક આધુનિક રૂપ છે. જે વસ્તુની જરૂર નથી તેનો ત્યાગ કરવાથી માનસિક શાંતિ મળે છે. મિત્રો, મહાવીર સ્વામીનું જીવન એટલું કલ્યાણકારી છે કે એક ઓડિયોબુકમાં તેને સમાવવું મુશ્કેલ છે. તો માટે જ અત્રે આ ઓડિયોબુકનું હું સમાપન કરું છું. આનો બીજો ભાગ હવે પછી હું આપના માટે પ્રસ્તુત કરીશ, જેમાં મહાવીર સ્વામીના અહિંસાના માર્ગ વિશે વિસ્તૃત જાણકારી અને ભગવાન મહાવીરના જીવનના પ્રેરણાદાયક પ્રસંગોની રજૂઆત કરવામાં આવશે. શ્રોતા મિત્રો, તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક કરશો અને તમારા પરિવાર મિત્ર વર્તુળોમાં શેર કરશો. અને આવા જ બીજા ધાર્મિક,
મોટિવેશનલ ઓડિયો બુક્સના વિડીયો જોવા માટે મારી ચેનલ ઓસમ ઓડિયો બુક્સ નીત એફએમને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેશો. આપના સારા સ્વાસ્થ્યની કામના સહ હું મારી વાણીને વિરામ આપું છું. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. જય ભારત, જય હિન્દ, અસ્તુ.